નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા સેવા પખવાડિયું અંતર્ગત મહીસાગર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જનજનમાં ઉજાગર કરવાના હેતુથી મહીસાગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે લુણાવાડામાં નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના હોલમાં સ્વચ્છતા સેવા પખવાડિયું અંતર્ગત યોગ શિબિર યોજાઈ. આ યોગ શિબિરમાં સીમાબેન પટેલ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપ અગ્રણીઓ મુરજીભાઈ રાણા, પ્રદીપસિંહ રાઠોડ, હિમાંશુભાઈ શાહ, રાજુભાઈ જોશી, કિંચિતભાઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ મુનિયા, પાલિકા કર્મીઓ, ફાયર વિભાગના કર્મીઓ જોડાયા હતા. કાર્યક્રમ બાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા સેવાનો સંદેશ પ્રસરાવ્યો હતો. आज स्वच्छता ही सेवाना भागरूपे आजना दिवसे योग शिबिरનું आयोजन કરવામાં આવ્યું. योग शिबिરમાં પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત હતા. योग शिबिर દ્વારા મને શાંતિ મળે એ પ્રકારના યોગ કરવામાં આવ્યા. સાથોસાથ જે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું તેની બાજુમાં બહુ ગંદકી હતી, એની પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી છે. पंजा मुट्ठी बनाइए.